નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપણી આ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. આજે આપણે જોવાના છીએ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા, એટલે કે ધોરણ 8ના વિદ્યાર્થીઓને જે જ્ઞાન સાધના પરીક્ષા આવવાની છે 2024ની, તેના દરેક વિષયના દરેક ચેપ્ટરમાંથી પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો જે છે, અથવા તો મોસ્ટ આઈએમપી જે આપણે પ્રશ્નો કહી શકીએ, તે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે. એટલે કે આપણે આવતા જ્ઞાન સાધનાના દરેક વિડીયો, દરેક વિષયના દરેક પાઠના દરેક વિડીયો આપણે મૂકવાના છીએ. દરેક વિડીયો ખાસ મિત્રો જોવાના છે. જોજો, શીખજો, અને આમાંથી જ તમારે મોસ્ટ ઓફ પ્રશ્નો તમારા આવવાના છે. આના વિશે તમને માહિતી તો હશે જ તે જ્ઞાન સાધના પરીક્ષા, જેની અંદર તમને સરકાર દ્વારા 90,000 રૂપિયાની સ્કોલરશિપ મળશે. એટલે કે 12 ધોરણ સુધી તમે અભ્યાસ કરશો ત્યાં સુધીમાં કુલ તમને 90,000 રૂપિયા મળવા પાત્ર છે. તો આ પરીક્ષા જે પણ વિદ્યાર્થીઓ આપતા હોય તેમણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવી, તથા આપણા આવતા જ્ઞાન સાધનાના દરેક વિડીયો મેળવવા માટે થઈને આપણી ચેનલમાં હંમેશા તમારે જોતા રહેવાનું છે. તો ચાલો હવે આજે આપણે જોવાના છે વિષય વિજ્ઞાન. વિષય વિજ્ઞાનનું આજે આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 1, જેની અંદરથી પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે તારવેલા છે, જે આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો અંત સુધી આ વિડીયો જોતા રહો. ચાલો જોઈએ વિભાગ એ વિજ્ઞાન. પહેલો પાઠ છે પાક ઉત્પાદન અને પાક વિસ્થાપન. ચાલો, પાક વ્યવસ્થાપન. તો પરીક્ષાની અંદર પાસ થવા માટે આઈએમપી પ્રશ્નોની સમજૂતી સાથેનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. પહેલો પ્રશ્ન પૂછાયેલો છે કે ભાઈ, રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા વનસ્પતિમાં કયા વાયુનું સ્થાપન થાય છે? વનસ્પતિમાં કયા વાયુનું સ્થાપન થાય છે? કયા બેક્ટેરિયા દ્વારા? રાઇઝોબિયમ. તો રાઇઝોબિયમ દ્વારા કયા પાકનું, વનસ્પતિમાં કયા વાયુનું સ્થાપન થાય છે, એટલે કયું વાયુ આવે છે? તો કયો આવશે? જવાબ આવશે આપણો ઓપ્શન બી, એટલે કે નાઇટ્રોજન. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, આધુનિક સિંચાઈ પદ્ધતિ કઈ છે? આધુનિક એટલે કે હાલમાં આવતી હોય અથવા તો ટેકનોલોજીનો આપણે વધારે ઉપયોગ કરતા હોય એ સિંચાઈ પદ્ધતિ કઈ છે? તો કે ધોરિયા પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, ટપક પદ્ધતિ, અને વિકલ્પ બી અને સી બંને. તો જુઓ, ધોરિયા પદ્ધતિ છે ને એ જૂની પદ્ધતિ, એની અંદર કોઈ બહુ ખાસ ટેકનોલોજીનો ઉપયોગ થતો નથી. હાલની અંદર વધારે જો ઉપયોગમાં આવતી હોય અને પાણીની બચત થઈ શકે એવી પદ્ધતિ હોય તો એવી બે છે, ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, વિકલ્પ બી અને વિકલ્પ સી બંને આપણા જવાબ રહેશે. ચાલો ત્યારબાદ આગળ જોઈએ, ઘઉંના મુખ્ય પાક સાથે નીચેનામાંથી કયું નીંદણ છે? એટલે કે ઘઉંનો જ્યારે આપણે પાક મેળવીએ છીએ ખેતરમાંથી, તો ત્યારે તેની સાથે કયું નીંદણ આપણે મેળવી શકીએ? તો મગફળી છે, તુવેર છે, ચણા છે, કે આપેલ તમામ? આમાંથી કયું આપણે મેળવી શકીએ? તો આનો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. એટલે કે ઘઉં સાથે તમે દરેક વસ્તુ, મગફળી છે, ભાઈ તુવેર છે, ચણા છે, કોઈ પણ સાથે વાવેતર તમે કરી શકો છો, અને તેની પણ લણણી થઈ શકે છે. ચાલો ત્યારબાદ જોઈએ ચોથું, ભારતના મોટા ભાગના ખેડૂતો પાક ઉત્પાદનના કયા તબક્કાને હર્ષોલ્લાસ તેમજ ખુશીનો સમય તરીકે ઉજવે છે? હર્ષોલ્લાસ એટલે કે આનંદનો. તો એના માટે આનંદનો સમય તો તમે જાણો છો, ખેડૂત માટે એક આનંદનો સમય કયો હોઈ શકે? જ્યારે તે પાક એને વાવેલો છે તેની લણણી કરતા હોય ત્યારે. લણણી એટલે કે મેળવતા હોય ત્યારે. વધારે સારો પાક થયો હોય તો વધારે ખુશ હોય. એટલે કે હર્ષો ઉલ્લાસનો તબક્કો એનો આપણે એ કહી શકીએ કે જેને શું ફળ મળ્યું છે તે. ફળ એટલે કે એને શું પ્રાપ્ત થયું છે, જે વાવ્યું છે એમાંથી કેટલા ટકા અથવા તો વધારે પાક પ્રાપ્ત થયો હોય તો વધારે ખુશ થાય. તો હર્ષો ઉલ્લાસનો જ્યારે એનો તબક્કો આવે, ખુશીનો તબક્કો, તો એ કયો હશે? લણણી. લણણી એટલે કે જ્યારે પાક એને વાવી દીધો છે, ખેતરમાં ઉગી ગયો છે, અને હવે એને લણવાનો સમય આવી ગયો છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, લણણી. ત્યારબાદ જોઈએ આગળ મિત્રો, તો આ જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે એની માટેની બુક આપણી પાસે ઉપસ્થિત છે, અવેલેબલ છે. આ બુક મેળવવા માટે થઈને તમે આપણા કોન્ટેક્ટ નંબર જે સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યો છે, 7046222254, આ નંબર પર જરૂર સંપર્ક કરજો અને આ બુક તમને મળી જશે. આ બુક વિશે તમને માહિતી આપું તો આની કિંમત છે 380 રૂપિયા. જ્યારે તમને એની અંદર જો આપણી પાસેથી ખરીદી કરશો તો 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે, અને ખરીદીનો ભાવ તમારો રહેશે 280. એટલે કે 280 રૂપિયામાં તમને આ બુક પ્રાપ્ત થઈ જશે. ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ ફ્રી છે. તમે ઓનલાઈન અમારી પાસે મગાવશો તો તમારે કોઈ કુરિયર એટલે કે એક્સ્ટ્રા બીજો કોઈ ખર્ચ આપવાની જરૂર નથી. અને આ બુક મેળવવા માટેની વધારે માહિતી તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો અત્યારે ડિસ્ક્રિપ્શન બોક્સ જુઓ, જાણો, અને આજે જ બુકની ખરીદી કરો. આમાંથી તમને મોસ્ટ પ્રશ્નો જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે, દરેક પ્રશ્નોનું તમે સોલ્યુશન આની અંદર થઈ જશે. તો આજે જ આ બુક મેળવી લો. ચાલો આગળ જોઈએ પ્રશ્ન 5. કયો પાક ખરીફ પાક નથી?
ચાલો, ખરીફ પાક કયો નથી? મગફળી, ડાંગર, મકાઈ કે ચણા? તો કયો પાક ખરીફ પાક નથી? જો છે કે નથી એ ખાસ તમારે સવાલ વાંચવાનો છે. કયો પાક ખરીફ પાક છે અને કયો પાક ખરીફ પાક નથી? જો છે હોય અને નથી, આ બંનેની અંદર ઘણો ડિફરન્સ છે, એટલે કે ખરીફ પાક ન હોય તેવો આપણે જોવાનો છે. તો ખરીફ પાક કયો આમાંથી નથી? મગફળી, ડાંગર, મકાઈ કે ચણા? તો આપણો જવાબ આવશે ચણા. ચણાને ચોમાસાની ઋતુમાં લઈ શકાય ને, એટલે કે તે ખરીફ પાક નથી. તો જવાબ આવશે ચણા. ચાલો આગળ જોઈએ. કયો પાક રવિ પાક નથી? રવિ પાક એટલે શિયાળામાં થતો. તો શિયાળામાં આમાંથી કોણ ન થાય? વટાણા, રાય, અળસી કે કપાસ? તો રવિ પાકની અંદર શું જવાબ આવશે? આમાંથી કયો રવિ પાક નથી? તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે કપાસ. કપાસને ભાઈ શિયાળામાં ન લઈ શકાય. તો જવાબ છે ઓપ્શન ડી. તો આપણો જવાબ આવશે કપાસ. ત્યારબાદ આગળ જોઈએ. નીચેનામાંથી કોને ખેડૂતનો મિત્ર ગણવામાં આવે છે? એટલે કે ખેડૂતને કામમાં આવતો હોય તો આપણે એને તેનો મિત્ર કહી શકીએ. તો એને કામમાં આવતો હોય એવું કઈ વસ્તુ છે? બળદ, બકરી, અળસિયા, ઈયળ? જો કે બધું કામમાં જ આવે. અને બળદ છે તો ખેતી ખેડવામાં કામમાં આવશે. અળસિયા વધારે આવશે, કારણ કે અળસિયા જમીનને કેવી બનાવે? પોચી બનાવે. તો આપણે અહીં કહી શકીએ કે ભાઈ ખેડૂતનો મિત્ર, તો ખેડૂતના મિત્રમાં આપણો જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે અળસિયા. ત્યારબાદ આગળ જોઈએ. હળનો મુખ્ય ભાગ લાકડાનો બનેલો હોય છે તેને શું કહેવાય? તમે હળ મિત્રો બધાએ જોયું હશે. આ હળનો જે મુખ્ય ભાગ હોય આગળનો લાકડાનો, તો આ લાકડાનો જે ભાગ છે હળનો, એને શું કહેવાય? હળ શાફ્ટ કહેવાય, જોત કહેવાય, ખરપિયો કહેવાય કે ફાલ કહેવાય? તો આપણો જવાબ આવશે હળનો જે લાકડાનો ભાગ આવે તેને કહેવાય હળ શાફ્ટ, એટલે કે ઓપ્શન એ આપણો જવાબ આવશે. તો આ પ્રમાણે તમે એનો જવાબ આપી શકો. દરેક તમારે વૈકલ્પિક પ્રશ્નો જ આવવાના છે, અને જે પ્રશ્નો આવી શકે એવા છે તેવા એમપી પ્રશ્નો આપણે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છીએ. ત્યારબાદ આગળ જોઈએ. સતત પાક ઉગાડવાથી માટીના પોષક દ્રવ્યોની સંખ્યામાં શું ફેરફાર થાય? ચાલો, સતત પાક ઉગાડીએ, વધારે ને વધારે જો આપણે પાકની લણણી કર્યા જ કરીએ, નવું વાવેતર કર્યા જ કરીએ, તો આનાથી શું થાય? જમીનની ફળદ્રુપતા ઘટે, અને એના કારણે આપણે એની અંદર ખાતર નાખવાનું હોય. તો જમીનની ફળદ્રુપતા વધારે પાક લો તો શું થશે? એની દ્રવ્યોની સંખ્યામાં શું ફેરફાર થાય? તો વધે ઘટે તેટલા જ રહે કે વધઘટ થઈ શકે? તો શું થાય? હંમેશા તે ઘટે. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે ફળદ્રુપતા તેની ઘટે. અને ત્યારબાદ જોઈએ. કુદરતી ખાતર કેવો પદાર્થ છે? હવે કુદરતી ખાતર, તો કુદરતી એ કાર્બનિક છે, જૈવિક છે, સેન્દ્રિય છે કે બધા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, કે ભાઈ આપણું કુદરતી ખાતર જે છે એ કાર્બનિક પણ હોય, જૈવિક ને સેન્દ્રિય, દરેક વસ્તુ આની અંદર સામેલ હોય. તો આપણે કહી શકીએ આપેલ તમામ. ત્યારબાદ જોઈએ આગળ મિત્રો. અહીં તમને જણાવી દઉં કે ભાઈ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટે ફ્રી બેન્ચ આપણે શરૂ કરી દીધી છે, જે યુટ્યુબના માધ્યમથી તમે સુધી અમે પહોંચી ગયા છીએ. તમારા માટે મહેનત કરી રહ્યા છે, જેની અંદર તમને શું મળશે? તો ભાઈ લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર તમને મળશે, જેમ કે આ વિડીયો તમે જોઈ રહ્યા છો. ક્વિઝ, ગયા વર્ષનું પેપર સોલ્યુશન, ગયા વર્ષે કયા કયા પ્રશ્નો પૂછાયા હતા અને પ્રશ્નોના શું જવાબ આવે એનું સોલ્યુશન તમને સંપૂર્ણ મળશે. મોડેલ પેપર સોલ્યુશન, મોડેલ પેપર એટલે કે આપણે એમ લાગતું હોય કે ભાઈ આ વખતે કયા કયા પ્રશ્નો વધારે આવી શકે એમ છે, તો એ પ્રશ્નોના સોલ્યુશન પણ આપણે આ વિડીયોની અંદર અથવા તો આપણી ચેનલની અંદર મુકાવાના છે. બુક, જે મેં તમને આગળ વાત કરી એ મુજબ બુક પણ અહીંથી મળશે. ચાલો, બે પ્રકારના ભાગ આવવાના છે તમારે, મેટ અને સેટ. મેટની અંદર શું આવશે? તો ભાઈ શ્રેણી, સંખ્યાઓનું સાંકેતિકરણ, વર્ગવારી, અંગ્રેજી શબ્દોનું તાર્કિક, અનુરૂપતા કસોટી, બૌદ્ધિક ગણિત અને વિવિધ આકૃતિઓ, એટલે મતલબમાં ગણિતને લગતું વધારે છે. અને સેટની અંદર તમારા ધોરણ 8ના અન્ય વિષયોનો સમાવેશ કર્યો છે, જેમ કે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ગણિત. તો આ રીતના દરેક બે ભાગ પાડી દીધા છે, મેટ અને સેટ. તો આના માટે તમારે દરેકને મહેનત કરવી પડશે, અને મહેનત કરીને જો તમે સારામાં સારું મેરિટ આની અંદર લાવશો તો તમને સ્કોલરશિપ મળવા પાત્ર છે. તો માટે આની અંદર તમારે વધારે મહેનત કરવાની છે. ચાલો મિત્રો, તો આ હતો વિડીયો ચેપ્ટર 1નો. ફરી નવા વિડીયોમાં આપણે ચેપ્ટર 2ની માહિતી, એટલે કે એની અંદરથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે આપણે કાઢેલા છે, તારણ કાઢેલા છે, એ દરેકનું આપણે આવતા વિડીયોની અંદર સોલ્યુશન મેળવવાના છે. તો ત્યાં સુધી અમને વિરામ આપ્યો, અને નેક્સ્ટ વિડીયો આપણો જલ્દી જ આવી જશે, જેથી કરીને તમને પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ મેળવી શકો એ માટેની થોડી વધારે મહેનત થઈ શકે. ધન્યવાદ.